તો બીજી તરફ આપણે વાત કરીએ રાજકોટની, તો કોઓપરેટિવ સોસાયટી અને મનીધારા મંડળીના સંચાલકો સામે ગંભીર આક્ષેપો સાથે ભોગ બનનારાઓએ મેદાનમાં આવ્યા છે. ભોગ બનનારાઓએ આરોપ લગાવ્યો છે કે ઊંચા વ્યાજે લોન આપવાના બહાને તેમની પાસેથી મોટી સંખ્યામાં બ્લેન્ક ચેક લેવામાં આવ્યા હતા અને બાદમાં તેનો દુરુપયોગ કરીને માનસિક તેમજ આર્થિક રીતે હેરાન કરવામાં આવ્યા હતા. પીડિતોએ પોલીસ કમિશનર અને જિલ્લા પોલીસ વડા સમક્ષ તમામ રજૂઆત કરીને ત્યાં જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. આ તકે ભોગ બનનાર લોકો દ્વારા ઇન્ડિયા ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું કે મેસન ક્લબ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી અને ત્યાં મનીધારા મંડળી દ્વારા આશરે 2.5 લાખ રૂપિયાની લોન વાર્ષિક 21% વ્યાજે આપવામાં આવતી હતી. લોન આપતી વખતે એક અરજદાર દીઠ 20 જેટલા ત્યાં બ્લેન્ક ચેક જામીન પેટે લેવામાં આવતા હોવાનું જણાવ્યું છે. પીડિતોએ આરોપ લગાવ્યો છે કે હપ્તો બાઉન્સ થવાની સ્થિતિમાં આ મનફાવે તેવી રીતે રકમ ભરીને ચેક બાઉન્સના કેસો કરાવવાની ધમકીઓ આપવામાં આવતી હતી. ત્યારે પરાગ સોલંકી સહિત મોન્ટુ ટાંક, વિવેક ટાંક, સંજય રાઠોડ, નિશાંત દવે, મેઘા ચડબાર અને મશરૂ વરુ સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. રાજકોટમાં મંડળીના માલિકો દ્વારા ગરીબ લોકોના પૈસાનું ફૂલેકું ફેરવવામાં આવ્યું છે. તમે દ્રશ્ય જોઈ રહ્યા છો કે રાજકોટના આ મેસન અને મનીધારા નામની જે મંડળીમાં રોકાણ કરી કે કહેવાય કે પોતાનું પેટીયું રડતા અને રોકાણ કરીને કહેવાય જે પોતાની બચત કરતા હોય તેવા ગરીબ લોકો છે તેનું ક્યાં ફ્રોડ થયો છે. ત્યારે આપણી સાથે કેટલાક લોકો છે એમની સાથે વાત કરીશું. શું સમગ્ર મામલો હતો, કઈ કંપની છે મનીધારા અને મનીનેશન નામની છે, તમે કેટલા વર્ષથી સાથે જોડાણા હતા, તમને શું લાલચ આપી હતી? 2018માં મેં મોર્ગેજ લોન લીધી હતી. ત્યારે લોન આપતી વખતે મને 18% કીધા હતા. રજિસ્ટર ઓફિસમાં ત્યારે એમ કીધું કે જો 21% આપો તો જ થશે, નતા 10,000 રૂપિયાથી તમે ખર્ચના આપ્યા છે એ જતા કરવા પડશે. વેલ્યુશન માટે મેં 14 લાખ રૂપિયાની વેલ્યુશન કાઢી અને 8,500 રૂપિયા વેલ્યુશનની ફી આપેલી. 14 લાખ વેલ્યુશન કાઢ્યા પછી 3,37,000ની મને લોન આપેલી. એ 3,37,000માંથી મેં સિરિયલ કોરોના સુધી 1,80,000 રૂપિયા ભરેલા છે. એના પછી મારા અલગ અલગ ચેક રિટર્ન કરાવી અને મારી પાસે હાલમાં 16,40,000 રૂપિયા માગે છે સમાધાન માટે. અને મારા જામીન તરીકે જે મારા રિલેટિવ હતા એમને પણ એના ચેક રિટર્ન કરાવીને એમને પણ સજા કરેલ છે. જપ્તી કરેલ છે, મિલકતની જપ્તી લીધેલ છે. મારા મધર ગયા વર્ષે એક્સપાયર થઈ ગયા. જપ્તી કરવા આવ્યા ત્યારે મેં એમ કીધું હતું કે એની સહ્યાદાન માટે જે આ સાડીઓની રાખી હતી એ પણ જપ્તી કરી ગયા છે, જે મારે દાનમાં ને એમાં આપવાની હતી. ત્યારે પરાગભાઈ સોલંકી એમ કીધું હતું કે તમે જ્યાં જવું હોય ત્યાં જાઓ અને જે કરવું હોય કરો, આમાં તમારો કોઈ છુટકારો નહીં થાય. મંડળી છે જે એ તમે એમાં જોડાણા, તમે કોના હસ્તક જોડાણા હતા? અને શેર લીધેલા છે. શેર લીધેલા છે અને ક્યાંક ને ક્યાંક પઠાણી ઉઘરાણી કરીને પણ તમારી પાસેથી પૈસા પડાવતા. તો આલું કહેવાય 10 ગણું વ્યાજ, 3 લાખનું 10 ગણું વ્યાજ તમે ચૂક્યું છે. તો આ મંડળી કાયદેસર હતી? તમે આ બાબતે ક્યાંય વેરીફાઈ કરાવ્યું? મંડળી છે ને લીગલ અમારી ઉપર કોર્ટ કેસ કરેલ છે. અને જાજુ સાહેબ અમને જનરલ પબ્લિકને આટલું નોલેજ ન હોય કાયદાકીય, એટલે અમે કોર્ટનો દરવાજો ખખડાવ્યો અને કોર્ટમાં અમે જે કંઈ તારીખો પડતી એ પ્રમાણે અમારી ઉપર 5 કેસ ચેક રિટર્નના અને 2 મારા જામીનના કેસ, મિલકત જામીન જપ્ત કરેલ છે અને ઘરે આવીને સામાન પણ જપ્ત કરી ગયા છે, જેની વેલ્યુશન 4 લાખ ઉપરનો સામાન હતી અને ઓન પેપર એને 7,800 જે બતાવેલ છે. તમારા કેટલા રૂપિયા મંડળીમાં તમે ભરેલા હતા? તમે લોન કેટલા પેટે લીધી હતી અને કેટલા ટકા લખે તમે વ્યાજ ચૂક્યું? તમારી સાથે કેવું હેરેસ મંડળીના માલિકોએ કર્યું ને કોણ માલિક હતા? અમે મેસન ક્લબ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી કરીને છે, જેની પાસેથી અમે 2019માં 2.5 લાખ રૂપિયાની લોન લીધેલ હતી, જેની સામે એને અત્યાર સુધીમાં 22 લાખ રૂપિયાના ચેક બાઉન્સ કરાવેલા છે અલગ અલગ જિલ્લાઓમાં. એની સામે અમે 1,40,000 રૂપિયા ભરેલા. અમે થાકી તૂટી અને પોલીસ કમ્પ્લેન બી કરી, પોલીસે અમારો સપોર્ટ બી કર્યો. એના વિરુદ્ધ એને FIR બી નોંધી. FIR નોંધ્યા પછી 8 દિવસ એ લોકો ફરારિયા છે અને ગઈકાલે હજી લોકોને આગોતરા જામીન લઈને પાછા છૂટી ગયા છે. કેટલા લોકો આ જે કહેવાય આ મંડળીનો ભોગ બન્યા હશે? રાજકોટમાંથી કેટલા બન્યા છે? સૌરાષ્ટ્રમાંથી અને ગુજરાતમાંથી સમગ્રમાંથી કેટલા લોકો બન્યા છે? શું આ લોકો લોભામણી શું સ્કીમો આપતા? આ લોકો લોભામણી સ્કીમમાં તો એવું આપતા કે અમારું વ્યાજ ઓછું છે અને અમે તમને અવારનવાર મદદ કરીશું લોનના નામે. અને આ રીતના એ લોકો લોભામણી જાહેરાત કરે એટલે જે માણસો
અભણ હોય, આ લોકો પહેલાં તો કોઈ એવી જ્ઞાતિને લોન નથી આપતા. આ લોકો નાની નાની જે જ્ઞાતિ હોય છે, જે બોલી નથી શકતા, જે અભણ હોય છે, એ જ્ઞાતિને જ લોન આપે છે, જેથી કરીને કે એની સામે કોઈ બોલી ના શકે. અન્ય જે મહિલા છે જેને આ જે મંડળીનો હિસ્સો બનેલા છે, તમે કેટલા રૂપિયાનું તમારી સાથે ફ્રોડ કર્યું છે અને તમારી શું માંગ છે હવે? અમારી સાથે જે એણે મારી બચ્ચાઓને જે હેરાન કર્યા છે ને કે વાત ન પૂછો. મારી પ્રેગ્નન્સીના હાલતમાં હું કોટે ગઈ છું. આ મારી દીકરીને હેરાન કરી જાય છે, એને 2 વખત આંચકી આવી ગઈ છે અને એ બચ્ચાઓને લઈને હું દ્વારકા જાઉં છું. સાંજે 4 વાગ્યાની ટ્રેનમાંથી થેપલા બનાવી સાંજે 4 વાગ્યાની ટ્રેનમાં જાઉં અને ત્યાં આખો દિવસ તડકામાં લઈને પાછી હું સાંજે લઈને આવું છું. કેવી રીતના હું પહોંચી શકું? તે છતાં અમે ભરવા તૈયાર હતા, પણ અમારે 11 લાખ અને એક